પાલનપુરમાં જિલ્લા કલેક્ટર કરતાં પાલનપુર નગરપાલિકાના ચીફ ઓફિસર મોટા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। પાલનપુરમાં ચોમાસા પહેલાં જ કલેક્ટર દ્વારા જે પ્રકારે હોર્ડિંગ્સ ઉતારવાનો પરિપત્ર કર્યો હતો, પરંતુ કલેક્ટર કરતાં પણ નગરપાલિકાના ચીફ ઓફિસર મોટા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદની આગાહી વચ્ચે પણ અત્યારે જે પ્રકારે પાલનપુરના હાર્દસમા વિસ્તારોમાં અને જર્જરિત ઇમારતો પર જે હોર્ડિંગ્સો લાગ્યા છે તે મોટી જાનહાનિ સર્જે તેવા દ્રશ્યો અત્યારે સામે આવ્યા છે। જે પ્રકારે હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું તે દ્રશ્યો આપ જોઈ શકો છો કે જર્જરિત ઇમારતો ઉપર જે અત્યારે મોટા મોટા હોર્ડિંગ્સો લાગ્યા છે, આ હોર્ડિંગ્સો ઉતારવા માટે ચોમાસા પહેલાં પણ કલેક્ટરે પરિપત્ર કર્યો હતો અને ત્યારબાદ ફરી એકવાર વરસાદની આગાહીના પગલે ડિઝાસ્ટર વિભાગે પણ પરિપત્ર કર્યો છે, પરંતુ પાલનપુર માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકા ઘોર નિંદ્રામાં હોય તેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે આ હોર્ડિંગ્સ વાવાઝોડા કે વરસાદના કારણે નીચે પડે તો કેટલા લોકોને જાનહાનિ થાય, પરંતુ જે પ્રકારે પાલનપુર માર્ગ અને મકાન વિભાગ અને નગરપાલિકાના જે અધિકારીઓ છે તેમને માત્ર ને માત્ર જાહેરાતોના પૈસા કમાવામાં રસ હોય તેવું લાગી રહ્યું છે। બાબતે જે તે વખતે નોટિસો આપી મોટાભાગના હોર્ડિંગ્સ દૂર કરવામાં આવેલા છે, તેમજ ફરીથી આજ રોજ નગરપાલિકાની ટીમો હોર્ડિંગ્સ તથા જે જોખમી ઇમારતો છે તેની ચકાસણી કરવા અને તે ઉતારવા માટેની જરૂરી સૂચનાઓ આપવા માટે નગરપાલિકાની ટીમો કાર્યરત થયેલી છે। તમે જોયું કે જે પ્રકારના જે દ્રશ્યો મેં તમને બતાવ્યા તે ખરેખર મોટી જાનહાનિ સર્જે તેવા છે। મારે એટલા માટે જ કહેવું પડે છે કે પાલનપુરમાં જિલ્લા કલેક્ટર કરતાં ચીફ ઓફિસર અને માર્ગ મકાનના અધિકારીઓ મોટા છે, કારણ કે જે પ્રકારે કલેક્ટરે આદેશ કર્યો હતો ત્યારબાદ પણ હોર્ડિંગ્સ ઉતર્યા નથી અને ફરી એકવાર ગઈકાલે જ ડિઝાસ્ટર વિભાગે આ લોકોને યાદ કરાવવા માટે પરિપત્ર કર્યો છે, પરંતુ આજે પણ આ જે હોર્ડિંગ્સો છે તે હોર્ડિંગ્સો જે તે સ્થળ ઉપર લાગેલા છે, એટલે કે પાલનપુરમાં કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ? રમેશ પટેલ, આદેશ ગુજરાત।